હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે અપમ પેનમાં મિની નાનખટાઈ બનાવીશું। તો જે બહારની મૂંઘી નાનખટાઈને ટક્કર મારે એવી એકદમ સ્વાદમાં ટેસ્ટી એવી એકદમ ઓછા પૈસામાં એકદમ સરસ રીતે એકદમ સરળ રીતે આ નાનખટાઈ બનીને તૈયાર થશે। તો ના કોઈ ઓવન, ના કોઈ કુકર, ના કોઈ પેન, માત્ર અપમ પેનનો જ ઉપયોગ કરીને એકદમ સરળ રીતે આ નાનખટાઈ બનીને તૈયાર થશે। તો તેના માટે કોઈ પણ કપ અથવા કોઈ પણ વાટકાના માપથી આ નાનખટાઈ તૈયાર કરશું। તો તેના માટે 1 કપ મેં મેંદાનો લોટ લીધો છે, હવે એને ચાળી લેશું। એ જ કપના માપથી અડધો કપ ચણાનો લોટ। મેંદાના લોટની જગ્યાએ તમે ઘઉંનો લોટનો પણ ઉપયોગ કરી શકો। હવે એનાથી અડધો આપણે રવો લેશું। તો 1 કપ મેંદાનો લોટ, એનાથી અડધો ચણાનો લોટ, એનાથી અડધો રવો એડ કરવાનો છે। બધી વસ્તુને ચાળી લેવાની। હવે જે બેકિંગ સોડા આવે છે એ આપણે 5 ચમચી એડ કરશું। અડધી ચમચીથી અડધા એટલે કે 5 ચમચી બેકિંગ સોડા, 5 ચમચી જે ખાવાના સોડા આવે છે એડ કરશું। ફ્લેવર માટે એલચી પાવડર લીધો છે। બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું। હવે જે કપના માપથી આપણે લોટ લીધા છે એ જ કપના માપથી અડધો કપ ઘી લેવાનું। ઘી થોડું જામેલું હોય એવું લેવાનું। જો પીગળેલું હોય તો ફ્રીજમાં રાખીને ઘીનો ઉપયોગ કરવાનો। તો 2 મિનિટ માટે ઘીને ફેટી લેશું। તો ઘીનો કલર પણ ફરી જશે અને હળવું પણ થઈ જશે। 2 મિનિટ જેવું થઈ ગયું છે। તો જે કપથી આપણે ઘી લીધું છે એ જ કપના માપથી 1 કપ દળેલી ખાંડ એડ કરશું અને 3 મિનિટ માટે એકદમ સરસ રીતે ફેટી લઈએ। તો એકદમ હળવું પણ થઈ જશે અને કલર પણ ફરી જશે। તો કુલ 5 મિનિટ માટે ફેટવાનું છે। 2 મિનિટ માટે પહેલાં મેં ઘી ફેટ્યું હતું, પછી મિક્સ કરીને 3 મિનિટ એટલે કુલ 5 મિનિટ માટે એકદમ હળવું ફ્લફી થઈ જાય ત્યાં સુધી ફેટી લેવાનું। તો તમે જોઈ શકો છો કે સરસ ફેટાઈ ગયું છે। તો આ રીતનું ફેટાઈ જાય એટલે જે આપણે લોટ મિક્સ કર્યા છે એ લોટ હવે અંદર એડ કરશું। તો આ રીતે 5 મિનિટ માટે ફેટી પછી જ લોટને એડ કરવાનો। તો જે આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતે મસળીને લોટ બાંધવાનો નથી, માત્ર હળવા હાથે જ આ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરશું। તો જો તમને અત્યારે થોડો કડક લાગે તો ખાંડ અને ઘી મિક્સ કરી ફેટી એને એડ કરવાનું, પણ પાણી કે દૂધનો ઉપયોગ કરવાનો નથી। જો તમે સરસ રીતે ફેટેલું તૈયાર કરશો તો એકદમ સરસ રીતે લોટ બંધાઈ જશે। આ માપ એકદમ પરફેક્ટ છે। મારે કોઈ પણ બીજી વસ્તુનો ઉપયોગ મેં કર્યા વગર એકદમ સરસ રીતે મારે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। તો આ રીતનો થીક એવો લોટ બાંધી અને આપણે 10 મિનિટ માટે ફ્રીજમાં રાખશું એટલે ઘી છે એકદમ સરસ રીતે જામી જશે। જો તમને થોડું ઢીલો લાગે આ લોટ તો થોડો રવો અથવા ચણાનો લોટ એડ કરી અને કડક કરી લેવાનો। તો આ રીતનો થીક એવો લોટ બાંધી અને 10 મિનિટ માટે ફ્રીજમાં રાખી દઈએ। ત્યાં સુધીમાં મેં એક વધારાની પેન લીધી છે, ઉપર આપણે અપમ પેન મૂકશું અને ઢાંકી અને અંદર ગરમ થાય ત્યાં સુધી હીટ થવા દેશું। 5 મિનિટ માટે ગરમ થવા દઈએ। તો ફ્રીજમાંથી મેં લોટ બહાર કાઢી લીધો છે અને તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ આપણો કડક થઈ ગયો એટલે ઘી સરસ રીતે જામી ગયું છે। હવે આ રીતે હાથમાં થોડો લોટ લઈ અને જે રીતે આપણે પેંડા આપણે સ્મૂથલી બાંધતા હોઈએ બનાવીએ એ જ રીતે આ રીતે ગોળ તૈયાર કરશું। તો ક્રેક વગર એકદમ સરસ રીતે આ રીતે ગોળ તૈયાર કરવાના છે। તો મીડિયમ એવા જ આપણે આ રીતે બોલ તૈયાર કરશું, કેમ કે આપણે અપમ પેનમાં બનાવવાના છે એટલા માટે આ રીતના મીડિયમ એવા બોલ બધા તૈયાર કર્યા છે। હવે ઉપર હું પિસ્તાની કતરણ પાથરું છું, તમે કાજુ અથવા બદામ કોઈ પણ ઉપર લગાડી શકો। તો ત્યાં સુધીમાં આપણી અપમ પેન છે એકદમ સરસ ગરમ થઈ ગઈ છે। હવે ઢાંકણ ખોલી નોર્મલી એવું આપણે ઘી લગાડી લેશું, વધારે પડતું નહીં પણ એકદમ ઓછું એવું ઘી લગાડી અને જે બોલ તૈયાર કર્યા છે એ આ રીતે એક એક ગોઠવી દેશું।
આ રીતે ગોઠવાઈ જાય એટલે ઢાંકી અને 15 મિનિટ માટે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી બહારથી વરાળ ના જાય તે રીતે સરસ રીતે ઢાંકી 15 મિનિટ માટે આપણે થવા દેશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. તો 15 મિનિટ થાય એટલે આપણે ચેક કરી લેશું. તો ચપ્પુએથી આ રીતે ઉઠાવીને ચેક કરી લેવાની. તો એકદમ સરસ આપણી નાનકટાઈ બનીને તૈયાર છે. હવે અપમ પેનને નીચે ઉતારીને થોડી ઠંડી થવા દેશું. ગરમમાં ઉઠલાવશો તો ભાંગી જશે એટલે થોડીવાર ઠંડી થવા દેવાની. જો થોડી ઠંડી થઈ જશે એટલે હાથેથી સરસ રીતે ઉથલી જશે. તો ઉપરથી લાઇટ અને નીચેથી થોડી બ્રાઉન એવી આપણી નાનખટાઈ બનીને તૈયાર છે. ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો. ખરેખર સ્વાદમાં એટલી ટેસ્ટી બનશે કે બહારની નાનખટાઈ ભૂલી જાવ એવી ટેસ્ટી ઘેરે જ એકદમ સરળ રીતે આ નાનખટાઈ બનીને તૈયાર થશે. તો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર ચોક્કસ ટ્રાય કરજો.